નમસ્કાર દોસ્તો, શ્રીજી ક્લાસીસમાં તમારું સ્વાગત છે। જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો। ગયા વીકમાં આપણે એક્ટિવિટી 1 to 5 સુધી શીખ્યા। આજે આપણે એક્ટિવિટી 6 જોઈએ। રીડ ધ ડાયલોગ ફ્રોમ કેડી ટુ રોડ વાયા લક્ષ્મી। ફૈઝાન ઇઝ અ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર। ફૈઝાન છે વાઇલ્ડ લાઈફ એટલે વન્ય જીવનનો ફોટોગ્રાફર છે। હી ઇઝ ફ્રોમ તમિલનાડુ, તે તમિલનાડુનો રહેવાસી છે। લાસ્ટ વીક હી વોન ટુ ગીર ફોરેસ્ટ, ગયા અઠવાડિયે છે એ ગીર ફોરેસ્ટ એટલે ગીરના જંગલમાં ગયો। હી લોસ્ટ હિઝ વે, ત્યાં તે રસ્તો ભૂલી ગયો। હી આસ્ક લક્ષ્મી, અ ગર્લ ફ્રોમ ગીર ટુ હેલ્પ હિમ, તે જ્યાં ગીરમાં રહેવાસી છે લક્ષ્મી છે એ લક્ષ્મી નામની છોકરી પાસે મદદ માગે છે। લક્ષ્મી ઇઝ ઇન સ્ટાન્ડર્ડ 7, લક્ષ્મી છે એ 7મા ધોરણમાં અભ્યાસ કરે છે। શી વોઝ નોટ એબલ ટુ સ્પીક ઇંગ્લિશ પ્રોપરલી, એ જે ઇંગ્લિશ બરાબર બોલી શકતી નથી। On the other side, ફૈઝાન was not able to understand ગુજરાતી, ને બીજી બાજુ જે ફૈઝાન છે એ બરાબર ગુજરાતી બોલી શકતો નથી। Was લક્ષ્મી able to help him, શું લક્ષ્મી તેને મદદ કરી શકે? લેટ્સ સી, ચાલો આપણે જોઈએ। હવે જોઈએ આગળ। ફૈઝાન, હે એક્સક્યુઝ મી, કે હે તું કે સાંભળ। લક્ષ્મી, એક્સક્યુઝ વોટ એક્સક્યુઝ, કે લક્ષ્મી પૂછે છે કે શું એક્સક્યુઝ, કે ફૈઝાન, આઈ લોસ્ટ માય વે, આઈ વોન્ટ ટુ ગો આઉટ ફ્રોમ ધીસ જંગલ, એ કે હું જંગલમાં છે ભૂલી ગયો છું અથવા ભૂલો પડી ગયું છે, મારે જંગલમાંથી બહાર જવું છે। લક્ષ્મી, ગો આઉટ, વાય કમ ઇન જંગલ, લક્ષ્મી એમ કહે છે કે તું ગો આઉટ, કે તું અહીંથી બહાર જા, અહીંયા શા માટે આવ્યો છે? ફૈઝાન, આઈ ડુ નોટ નો ધ રોડ, પણ મને અહીંયાનો રસ્તો છે એ ખબર નથી। લક્ષ્મી, રોડ નોટ ઇન ધ જંગલ, કેડી, વોક ઓન ધ કેડી, શું કીધું? અહીંયા જંગલમાં રોડ નથી, અહીંયા તો કેડી છે, કેડી પર ચાલવાનું છે। ફૈઝાન, ઓકે, આઈ વિલ વોક ઓન ધ કેડી, બટ વિચ, એ કે હું કેડી પર ચાલીશ પણ કઈ? વોટ્સ યોર નેમ, તારું નામ શું છે? લક્ષ્મી, લક્ષ્મી માય નેમ, લક્ષ્મી મારું નામ છે। ફૈઝાન, લક્ષ્મી, ઓન વિચ કેડી, હિયર આર 3 વે, શું કીધું? કઈ કેડીએ જવાનું છે? અહીંયા તો 3 રસ્તાઓ છે। લક્ષ્મી, ગો ફ્રોમ ધેર બટ ધેટ ભૂતિયું, લક્ષ્મી શું કહે છે? ત્યાંથી જાઓ પેલા ભૂતિયા વડ પાસે। ટેકિંગ નોટ, ઓકે, ધેટ ભૂતિયું બનિયાન ટ્રી એન્ડ ધેન, શું કહે છે આગળ? તો કે પેલો ભૂતિયો વાળ અને પછી ફૈઝાને પૂછે છે કે પછી કઈ રીતે જવાનું? લક્ષ્મી, આફ્ટર ક્રોસિંગ વોકલો યુ સી અ રૂપાળો ડુંગર, હવે એમ કહે છે કે પછી તું વોકડો પસાર કરીશ, રૂપાળો ડુંગર ત્યાં દેખાશે। ફૈઝાન, ચેકિંગ ડિક્શનરી, વોકડો મીન્સ વોટ ઇઝ વોકડો? ફૈઝાન છે એ ડિક્શનરી ખોલી અને એમાં ચેક કરે છે, વોકડો, એ કે વોકડો એટલે શું? એ કે લક્ષ્મી, વોટર રનિંગ ધેન યુ સી અ ડુંગર હિલ, શું કીધું? કે જ્યાં પાણી જતું હોય, પાણી છે એ જતું હોય અને વહેતું હોય અને પછી એક ડુંગર એટલે હિલ દેખાશે। ફૈઝાન, યા નેક્સ્ટ વોક, એ કે હા પછી કે લક્ષ્મી, ક્લાઇમ્બ અપ ધેટ હિલ ધેર કાતલમાનું થાપણ, શું કીધું? પછી હિલ એટલે ત્યાં ઉપર એક ડુંગર પર ચડવાનું, ત્યાં કાતલમાનું થાપણ છે। ફૈઝાન, થાપણ, કે થાપણ શું છે એમ?
લક્ષ્મી, યસ યસ. થાપણ, ટેમ્પલ. ક્લાઇમ્બ ડાઉન ફ્રોમ ધેર, ગો ટુ ઉગમણે. હવે લક્ષ્મી એમ કહે છે કે હા હા થાપણ, એટલે થાપણ છે એ એક ટેમ્પલ છે, ત્યાંથી નીચે ઉતરવાનું. ઉગમણે એટલે ઉગમણે જવાનું, ઉગમણે એટલે પૂર્વ દિશા. ફૈઝાન, ઉગમણે. ફૈઝાન પૂછે છે કે ઉગમણે. લક્ષ્મી, ઉગમણે સન કમ્સ ઇન ધ સ્કાય. સન એટલે એને કહે છે કે સૂર્ય આકાશમાં આવે છે ને, એ કે સૂર્ય એમ એને એક્ઝામ્પલ આપે છે, કેમ કે એને છે બરાબર ઇંગ્લિશ આવડતું નથી ને મને છે બરાબર ગુજરાતી સમજાતું નથી. ફૈઝાન, યુ મીન ટુ ધ ઈસ્ટ, કે શું તે એટલે તારું કહેવાનો મિનિંગ છે કે પૂર્વ. લક્ષ્મી, યસ ઈસ્ટ. જે અહીંયા થાપણનું ચિત્ર આપ્યું છે. ફૈઝાન, ધેર સી દૂધિયું તળાવ આસ ફોર આઈ માનો નેસ. અહીંયા છે આઈ માનો નેસ છે. ફૈઝાન કહે છે કે ધેર સી દૂધિયું તળાવ આસ્ક ફોર આઈ માનો નેસ. ત્યાં કે લક્ષ્મી કહે છે કે ત્યાં દૂધિયું તળાવ છે અને આઈ માનો નેસ છે. ફૈઝાન, તળાવ મીન્સ પાઉન્ડ. વોટ ઇઝ ધીસ આઈ માનો નેસ. એ કે તળાવ એટલે તો પાઉન્ડ, પણ એ કે આઈ માનો નેસ છે એ શું છે. લક્ષ્મી, વી લીવ ઇન કુબા. મેની કુબા ધેર સો ઇટ ઇઝ નેટ. કે અમે બધા છે એ કુબામાં રહીએ છીએ અને અહીંયા ઘણા બધા કુબા છે અને એ છે એક કુબા છે, નેસ છે. ફૈઝાન, યુ લીવ ઇન ધ જંગલ. આર નોટ યુ અફ્રેડ ઓફ ધ લાયન્સ. કે તમે જંગલમાં રહો છો પણ તમને કોઈ સિંહનો ડર લાગતો નથી. લક્ષ્મી, સાવજ અવજ દેવતા. લક્ષ્મી શું કહે છે, સાવજ એટલે એ કે સિંહ, કે સિંહને એ લોકો સાવજ કહે છે. સાવજ છે એ અમારા દેવતા છે. વી લવ સાવજ એન્ડ સાવજ લવ અસ. અમે સાવજને લવ કરીએ છીએ અને એ અમને પ્રેમ કરે છે. વી લીવ ટુગેધર સમથિંગ વી ફાઇટિંગ બટ ઇટ ઇઝ ઓકે. એ કે અમે છે સાથે રહીએ છીએ અને ક્યારેક લડીએ પણ છે, પણ ચાલે. ફૈઝાન, કેન યુ ટેક મી ટુ યોર હોમ. કે તું મને તારા ઘરે તારા સાથે લઈ જઈ શકે છે. લક્ષ્મી, હા. એ કે ચાલ નહીં, હાલ નહીં. કે વેલકમ, લેટ્સ ગો. મા બાપા વિલ બી હેપી. કે હા કેમ નહીં, કે ચાલ નહીં, કે મારા મમ્મી પપ્પા છે તને જોઈને ખુશ થઈ જશે. ફૈઝાન વેન ટુ હર હાઉસ. ફૈઝાન છે એની સાથે એના ઘરે જાય છે. હી ટોક્ડ વિથ ધ પીપલ ઓફ ધ નેસ. તેણે નેસના લોકો સાથે વાતો કરી. નેક્સ્ટ ડે લક્ષ્મી ફાધર હેલ્પ હિમ ટુ ધ કેચ બસ ફ્રોમ ધ જુનાગઢ. બીજા દિવસે લક્ષ્મીના પિતાએ એને જુનાગઢની બસ પકડવા માટે મદદ કરી. ફૈઝાન થેન્ક્ડ હિમ એન્ડ સ્ટાર્ટેડ હિમ રિટર્ન જર્ની. ફૈઝાને તેમનો આભાર માની અને તેને પાછી યાત્રા શરૂ કરી. બી જોઈએ, લક્ષ્મીએ બોલેલા વાક્યો ઉદાહરણ મુજબ ફરીથી લખો. જો એક્ઝામ્પલ આપ્યું છે, લક્ષ્મી વાય કમ ટુ ધ જંગલ. જે યુ છે, વાય ડીડ યુ કમ ટુ ધ જંગલ. અહીંયા જે લક્ષ્મી છે એ વાક્ય બોલે છે આડાઅવળા છે, કેમ કે એને ઇંગ્લિશ પ્રોપરલી બોલતા આવડતું નથી. એટલે આપણે એમ ગ્રામેટિકલ મિસ્ટેક સુધારીને આપણે બોલવાનું છે. લક્ષ્મી રોડ નોટ ઇન ધ જંગલ. યુ ધેર ઇઝ નો રોડ ઇન ધ જંગલ. લક્ષ્મી ગો ટુ ઉગમણે એટલે ગો ટુવર્ડ ધ ઈસ્ટ. લક્ષ્મી મેની કુબાસ ધેર આર મેની કુબા ધેર. વોક ઓન ધ કેડી. યુ મસ્ટ વોક ઓન ધ કેડી.
Lakshmi. My name. My name is Lakshmi. Lakshmi. After crossing the Vokdo, you see Rupalo Dungar. After crossing the Vokdo, એટલે stream, you will see the Rupalo Dungar. Lakshmi. ઉગમણે sun comes in the sky. એટલે એનું આવશે in the east, the sun rise in the east. Lakshmi. We love Savage and Savage love us. The lion love us and we love the lions. Lakshmi. My ma bapa will be happy. એટલે મા એટલે મધર અને બાપા એટલે ફાધર. My mother and father will be happy. હવે જોઈએ C. Answer the question. Where is the Faizan from? તો કે Faizan is from Tamil Nadu. પછી આગળ Can Lakshmi talk in English? No, Lakshmi cannot talk in English. Did Faizan speak Gujarati? No, Faizan did not speak Gujarati. What was the name of the pound? The name of the pound was Dudhyu Talav. Did Faizan visit Lakshmi house? Yes, Faizan visited the Lakshmi house. Where did Faizan go from Gir? Faizan went to Junagadh from Gir. હવે જોઈએ એક્ટિવિટી 7. રીડ ધ ઇન્સ્ટ્રક્શન. અહીંયા વાક્યો આપ્યા છે, આપણે વાંચીએ. ડોન્ટ યુઝ પ્લાસ્ટિક ઇન ધ જંગલ. જંગલમાં છે આપણે પ્લાસ્ટિક વાપરવું જોઈએ નહીં. ડોન્ટ થ્રો રબીશ હિયર એન્ડ ધેર. થ્રો એટલે ફેંકવું ને રબીશ એટલે કચરો. ગમે ત્યાં કચરો ફેંકો નહીં. ડોન્ટ વોક ઇન ધ જંગલ. જંગલમાં ચાલો નહીં. ડોન્ટ ટીઝ એનિમલ્સ. પ્રાણીઓને છે ચીડવો નહીં. પ્રોટેક્ટ ધ જંગલ. જંગલનું રક્ષણ કરો. ડોન્ટ ગીવ એની ફૂડ ટુ ધેમ. તેમને ખાવાનું આપો નહીં. ધીસ પાર્ક ઇઝ અવર નેશનલ પ્રોપર્ટીઝ. આ છે આપણું રાષ્ટ્રીય ઉદ્યાન છે, આપણી રાષ્ટ્રીય મિલકત છે. ટ્રી આર અવર બેસ્ટ ફ્રેન્ડ. વૃક્ષો આપણા સારા મિત્રો છે. એનિમલ આર અલ્સો અવર ફ્રેન્ડ્સ. પ્રાણીઓ પણ આપણા સારા મિત્ર છે. હવે આપણે જોઈએ બી. ઝરના, ઝુલી એન્ડ જયા વિઝિટ સાસણ. ધેર સેન્ટેન્સ શો ધેર બિહેવિયર ઇન સાસણ. રાઇટ ગુડ ઓર બેડ ફોર ધેર બિહેવિયર. હવે એને સારું બિહેવિયર કર્યું હોય તો ગુડ અને ખરાબ હોય તો બેડ લખવાનું. હવે એમાં આગળ જોઈએ આપણે. ધેર શૂટ shouted when they saw the lion family for the first time. એમાં આવશે બેડ. હવે લાયન ફેમિલીને જોઈને એકદમ ચીસો પાડી. તો કે ધેર એડ પોપકોર્ન એન્ડ ગેવ ઇટ ટુ ડિયર ટુ. એને પોપકોર્ન આપ્યા તો એમાં પણ આવશે બેડ. પછી જયા સ્ટોપ ઝરના ફ્રોમ થ્રોવિંગ પ્લાસ્ટિક બેડ ઇન ધ જંગલ. હવે છે એમાં આવશે ગુડ. પછી જુલી એન્ડ જયા થ્રો રબીશ હિયર એન્ડ ધેર ઇન ધ જંગલ. એમાં આવશે બેડ. ગમે ત્યાં છે એને કચરો ફેંકી દીધો. જુલી પુલ્ડ ધ બ્રાન્ચીસ ઓફ ધ ટ્રીસ. એમાં આવશે પણ બેડ. ખરાબ આદત છે એની. હવે આગળ જોઈએ આપણે. ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ અબાઉટ ધ એશિયન લાયન. અને એનું વેઇટ છે મેલ એપ્રોક્સિમેટલી છે 150 kg ટુ 250 kg. હવે ફિમેલ છે એટલે એમાં આવશે 120 kg એન્ડ 180 kg. આ એનું વજન છે કે નર હોય એને 150 કિલોથી 250 કિલો છે અને માદા હોય તો 120 થી 180 કિલો છે. પછી એની લેન્થ મેલ છે
1.7 મીટરથી 2.7 મીટર, ફિમેલમાં છે 1.4 મીટર ટુ 1.75 મીટર છે એની લંબાઈ છે આ. પછી લેન્થ ટેલ છે તો કે 70 સેન્ટીમીટર ટુ 105 સેન્ટીમીટર, 70થી 105 સેન્ટીમીટર લાંબી એની પૂંછડી છે. હવે લાઈફ સ્પેન છે એટલે એની આવરદા છે 16 to 80 યર્સ છે, તો એ 16થી 18 વર્ષ જ જીવે છે. ટાઇપિકલ ડાયટ છે એટલે એ ટિપિકલ ડાયટ છે એનું, તો કે એનો વિશિષ્ટ આહાર શું છે તો કે ડિયર, વાઇલ્ડ બેયર્સ, બફેલોસ એન્ડ એલ્ટિલોપ્સ છે, એ હરણ, જંગલી રીંછ, ભેંસ અને કાળિયાર. એક્ટિવિટી 8 એ સ્ટડી ધ મેપ એન્ડ રીડ ધ ડાયલોગ બેસ્ડ ઓન ઇટ. મેપ જોઈએ તેના પરથી આપણે ડાયલોગ સમજશું. રોહન: હેલો જાવેદ, નાવ આઈ એમ એટ ધ બસ સ્ટોપ. વેર આર યુ? હવે આ લોકો છે આની અંદર છે મેપની અંદર. હવે એ પૂછે છે કે હું બસ સ્ટોપમાં છું, તું કઈ જગ્યાએ છે? જાવેદ: આઈ એમ એટ ધ પોસ્ટ ઓફિસ. જે આપણે જોઈ શકીએ છીએ કે પોસ્ટ ઓફિસ છે એ મેપમાં સામે જ દેખાઈ રહી છે, બેંકની બાજુમાં છે એ છે પોસ્ટ ઓફિસમાં છે. રોહન: હાઉ કેન આઈ રીચ ધેર? કે હું પોસ્ટ ઓફિસ પર છું એટલે શું કહે છે કે હાઉ કેન આઈ રીચ ધેર, હું ત્યાં કઈ રીતે પહોંચી શકું? જાવેદ: ફર્સ્ટ ઓફ ઓલ કમ આઉટ ટુ ધ બસ સ્ટોપ. એ કે પહેલાં તો તું બસ સ્ટોપમાંથી બહાર નીકળ. ધેન ટર્ન લેફ્ટ એન્ડ વોક અલોંગ ધ મેન બજાર. પછી લેફ્ટ ટર્ન એટલે ડાબી તરફ વળી જા અને વોક અલોંગ ધ મેન બજાર રોડ, અને જે મુખ્ય બજાર તરફનો રસ્તો જાય છે ત્યાં ચાલ. રોહન: જાવેદ: નાવ આઈ એમ ઓન ધ બજાર રોડ એન્ડ આઈ સી ધ સાઇનબોર્ડ ઓફ રાણા સ્ટ્રીટ. એ કે જાહેદ કે હવે હું મુખ્ય બજારના રસ્તા પર છું, મને રાણા સ્ટ્રીટનું બોર્ડ દેખાય છે. જાવેદ: વોક સ્ટ્રેટ અબાઉટ 50 meters, then you will see the signboard of બેંક સ્ટ્રીટ. શું કીધું તો કે લગભગ કે હવે ત્યાંથી 50 મીટર સીધો રસ્તો ચાલ અને તને ત્યાંથી બેંક સ્ટ્રીટ એટલે બેંક તરફ જવાનો રસ્તો બોર્ડ છે એ દેખાશે. ટેક અ લેફ્ટ ટર્ન ફ્રોમ ધેર એન્ડ યુ વિલ સી ધ પોસ્ટ ઓફિસ. ત્યાંથી તું ડાબી તરફ વળ અને તને ત્યાંથી પોસ્ટ ઓફિસ દેખાશે. આફ્ટર 5 minutes, 5 મિનિટ પછી. જાવેદ: હાય એટલે એ છે એનો મિત્ર એને મળી ગયો. તમે લોકો આ રીતે નકશામાંથી શીખજો.